પ્રેમી દોસ્તો, આજે એક આપણે એવું દ્રાવણ બનાવવાના છીએ કે જેને આપણે વૃદ્ધિ દ્રાવણ, હા, તો વૃદ્ધિ દ્રાવણ બનાવવાના છીએ કે જે પ્રોટીનનો ભંડાર, કેલ્શિયમનો ભંડાર, એન્ટી ફંગલ અને એન્ટીબેક્ટેરિયલ, બરાબર. તો આ પ્રકારના ફાયદા કરે છે. આ ઉપરાંત એમાં એવા તત્વો હોય છે, અને તત્વોનો ભંડાર શું કામ હોય છે કે એમાં દૂધનો ઉપયોગ થવાનો છે. તો દૂધ તમને ખબર છે કે સર્વોત્તમ આહાર છે, જેમાં બધા પ્રકારના તત્વો હોય છે. તો એ બધા પ્રકારના તત્વો પણ એમાં આવશે. તો આ દ્રાવણમાં આપણે 4 વસ્તુનો ઉપયોગ કરશું, જેમાં મુખ્યત્વે મેં તમને કીધું એમ દૂધ, બરાબર, જે બધા તત્વો છોડને પૂરા પાડશે. પછી જે એન્ટી ફંગલ અને એન્ટીબેક્ટેરિયલ માટે હિંગ અને હળદરનો ઉપયોગ થશે, બરાબર. અને જીવાણુની વૃદ્ધિ માટે ઇટ ઇઝ આપણે ફર્મેન્ટેશન માટે ગોળનો ઉપયોગ થશે, જે જીવાણુઓની સૂક્ષ્મ જીવો અને જીવાણુની વૃદ્ધિ કરશે. તો આ ટોટલ જે દ્રાવણ છે એને ગોળ હેલ્પ કરશે જલ્દી ફર્મેન્ટેશન માટે. તો હવે આની વિધિ કઈ રીતે છે કે આપણે 150 ml દૂધ લેવાનું છે, બરાબર, અને થોડી ચપટી એટલે 1 થી 2 ગ્રામ 3 ગ્રામ એવી હળદર અને હિંગ સેમ માત્રામાં, અને ગોળ આપણા પ્રમાણે તમારે 250 ગ્રામથી 500 ગ્રામ સુધી ચાલે, બરાબર છે. અને આપણે જે લેવાનું છે પાણી એ 10 લીટર, બરાબર. 10 લીટર પાણી માટે આ તમારે આ પ્રકારનો માત્રા રાખવાની છે, અને આ બધું એમાં ઉમેરવાનું છે. તો આપણે બધાની પહેલાં છે એ આપણે જે 10 લીટર પાણી છે એમાં આપણે જે ગોળનું આપણે દ્રાવણ બનાવેલું છે એ આપણે ઉમેરશું. ગોળને આપણે આમાં ઘોળી દીધો છે, એકદમ પીગળાવી દીધો છે. અને હા, ઓકે. ગોળ સંપૂર્ણ મતલબ આમાં પીગળી જાય એ થોડું ધ્યાન રાખવાનું, બરાબર છે. અને પછી આપણે આમાં દૂધનું લેશું, 150 ml જેટલું દૂધ લેશું. હા, ગાયનું. કેમ કે ગાયમાં શું છે કે ગાયનું છાણ, ગાયનું ગૌમૂત્ર અને દૂધ, આ બધામાં જે પોઝિટિવ બેક્ટેરિયા છે એની સંખ્યા માત્રા બીજા કરતાં સારી હોય છે, વધારે હોય છે. હળદર છે, આ ટોટલ આપણે હળદર આ વધારે છે, આપણે આમાં 2-3 ગ્રામ જેટલી હળદર થાય એટલું આપણે હળદર અને હિંગ લેશું. ઓકે, વધારે માત્રા નહીં લેવાની. 10 લીટર પાણીમાં એની આસપાસની, થોડું ઉપર નીચે ચાલે એટલી માત્રા લઈ શકાય. તો મિત્રો, આ બધી વસ્તુ એવી છે કે આપણા રસોડામાં, આપણા ઘરમાં જ ઉપલબ્ધ થઈ જાય, અને આપણી પાસે હોય. ક્યાંય બજારમાંથી આપણે અલગથી ખરીદી કરવા જવાની જરૂર નથી. એટલે ઘરગથ્થુ જે આપણી વસ્તુ છે એનાથી જ આ દ્રાવણ તૈયાર થશે. અને આ દ્રાવણથી આપણે સ્પ્રે, મતલબ કઈ રીતે ઉપયોગ કરવાનો, સ્પ્રે મારફતે બી આપી શકાય, અને પંપમાં, અને સીધા મૂળિયામાં પણ આપણે એમને રેડી શકાય. એ રીતે બહુ વધારે માત્રામાં હોય, મતલબ મોટું આપણું ફાર્મ હોય, તો પછી સ્પ્રેથી, અને થોડા ઓછા છોડ હોય આપણી પાસે જેનાથી આપણે પહોંચી શકાય એમ હોય, તો મૂળિયામાં આપણે એને રેડી શકાય, બરાબર છે. હા, પછી આને તમારે હલાવી દેવાનું. કેટલો ટાઈમ રાખવાનો? પણ જોવાનું એક કે ટૂંકમાં જે ગોળ આપણે નાખીએ ને એને હાવ ટૂંકમાં પીગળી જાય, ગોળ ના ગઠ્ઠા રહેવા ના જોઈએ આમાં, બરોબર. ઓકે, તો સંપૂર્ણપણે આ બધી વસ્તુ એની પાણીમાં દ્રાવ્ય થઈ જાય, અને પછી આપણે એને છંટકાવ કરી શકાય છે. અને આ ટૂંકમાં હાવ શું કહેવાય કે બીજું યશભાઈ, આને કેટલા માત્રામાં પંપમાં આપવાનું? પંપમાં માત્રા કાંઈ નહીં. માનો કે તમારે એક પંપ બનાવો ને, બરોબર, તો એમાં માત્રા કાંઈ નહીં. એક આપણે માનો કે પંપ અલગ 15 થી 16 લીટરનો પંપ હોય, તો એ બસ એ ટૂંકમાં આમાં આપણે 10 લીટરનું બનાવ્યું, એમાં 15 લીટરનું બનાવો, થોડી માત્રા વધારી દેવાની, બરોબર. ઓકે. આમાં કઈ વધારે હોય નહીં. આ શું કે ખાવ જીરો, આ ડાયરેક્ટ આપવાનું છે, આમાં અલગથી પાણી નાખવાનું નથી. જે આ દ્રાવણ બનાવ્યું ડાયરેક્ટ આપણે સ્પ્રે કરવાનું. અને આ કઈ ખર્ચાળ છે નહીં, હાવ મફતની વસ્તુ. અને આની ટૂંકમાં જે ગુણવત્તા છે બહુ સારી છે. તમે એક વખત સ્પ્રે કરીને તમે હાથે રિઝલ્ટ જોઈ શકો. તો આપણો જે પહેલો સિદ્ધાંત છે એ સિદ્ધાંત તરફ, જે સહેલાઈથી વસ્તુ થાય છે અમે કરીએ છીએ.
જે વસ્તુ મેળવવી સહેલી પડે અને જેને બનાવવું સહેલું પડે અને ખર્ચાની રીતે પણ સસ્તું હોય તો દરેકને ઉપયોગી થઈ શકે. જય દ્વારકાધીશ. જય દ્વારકા. જય દ્વારકાધીશ. જય દ્વારકા.